સ્ટુડન્ટ્સ કેમ છો? હું દીપક બોગરા ફરી એક વખત આપ સર્વેનું સ્વાગત કરું છું. સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે આપણું કેમિસ્ટ્રી સબ્જેક્ટનું જે 11th નો આયોનિક ઇક્વિલિબ્રિયમ છે, આયોનિક સંતુલન, એના ઉપર વાત કરેલી હતી અને બફર દ્રાવણો રિલેટેડ અગત્યના ટોપિક અને સૂચક રિલેટેડ વાત કરેલી હતી. આજે આપણે વાત કરવાની છે તે ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ છે ગાઈસ, અલ્પદ્રાવ્ય ક્ષાર વિશે વાત કરીશું આજે. ઓકે, તો ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે અલ્પદ્રાવ્ય ક્ષાર, સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ. તો નામ પોતે સૂચવે છે કે એવો ક્ષાર કે જેની દ્રાવ્યતા કેવી હોય, અલ્પ હોય. ઓકે, તો ડાયરેક્ટ મેઇન પોઈન્ટ ઉપર ફોકસ કરીશું ગાઈસ કે અલ્પદ્રાવ્ય ક્ષાર છે, નો ડાઉટ ગાઈસ એની દ્રાવ્યતા ખૂબ ઓછી હોય છે, પણ જેટલો પણ ડિઝોલ્વ થશે એટલાનું 100% આયનીકરણ થયું હોય અને એટલે અલ્પદ્રાવ્ય ક્ષારને આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય જેવી વર્તણૂક ધરાવે છે એવું કહી શકીએ. ઓકે, તો અલ્પદ્રાવ્ય ક્ષારને આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે જ લેશું ગાઈસ. ઓકે, તો એ જેટલો પણ દ્રાવ્ય થયો હોય એનું સંપૂર્ણપણે આયનીકરણ થયું હોય છે. ઓકે, અલ્પદ્રાવ્ય ક્ષાર માટે દ્રાવ્યતા ગુણાકાર અચળાંક જો કહેવાનો પ્રયત્ન કરીએ તો માની લો AgCl આપણે લીધો સોલિડ અલ્પદ્રાવ્ય ક્ષાર તરીકે, તો Ag aqueous, ઓકે, સંતૃપ્ત દ્રાવણ હોય છે એટલે મેં ઇક્વિલિબ્રિયમ બતાવેલું છે, Cl aqueous. તો ઓલ ઓવર જો સંતુલન અચળાંક લખવાનો પ્રયત્ન કરે તો K ઇક્વિલિબ્રિયમ એટલે Ag aqueous Cl aqueous upon AgCl solid. પણ ગાઈસ આપણે રાસાયણિક સંતુલન ચેપ્ટરમાં શીખેલા છીએ કે જે અલ્પદ્રાવ્ય ક્ષાર છે ગાઈસ, મીન્સ કે વિસમાંક સંતુલન હોય એમાં શુદ્ધ સોલિડ કે શુદ્ધ લિક્વિડની સાંદ્રતાને આપણે ધ્યાનમાં લેતા નથી ગાઈસ. ઓકે, શુદ્ધ સોલિડ કે શુદ્ધ લિક્વિડની સાંદ્રતાને આપણે ધ્યાનમાં લેતા નથી, મીન્સ કે પ્રક્રિયા દરમિયાન અચળ રહેશે, આપણે ઘનતા લેતા હતા સાંદ્રતા તરીકે. તો અચળ ગુણ્યા અચળ મૂકી દઈએ અને અલ્પદ્રાવ્ય ક્ષાર માટે નવું અચળાંક Ksp લખી દઈએ, સ્પેરિંગલી સોલ્યુબલ અથવા તો સોલ્યુબિલિટી પ્રોડક્ટ કોન્સ્ટન્ટ. ઓકે, સોલ્યુબિલિટી પ્રોડક્ટ કોન્સ્ટન્ટ, દ્રાવ્યતા ગુણાકાર અચળાંક. તો Ksp નું સૂત્ર આ રીતે થશે Ag+Cl-. ઓકે, તો આ રીતે કોઈ પણ અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રાવ્યતા ગુણાકાર અચળાંકના સૂત્રો મેળવી શકાય. જેમ કે હજુ એક કોઈ એક્ઝામ્પલ રેન્ડમલી આપવાનો પ્રયત્ન કરી દઈએ કે સપોઝ મારી પાસે Bi2S3 હોય, ચાલો Bi2S3 સોરી, તો એનું કઈ રીતે લખીશું આપણે કે 2Bi+3 સોરી યસ પ્લસ આપણે કહી દઈએ તો 3S-2. ઓકે, તો Bi2S3 2Bi+3 3S-2. તો માની લો આની દ્રાવ્યતા S છે તો આની 2S થશે, આની 3S થશે. ગાઈસ, અલ્પદ્રાવ્ય ક્ષારના કિસ્સામાં સોલ્યુબિલિટી એટલે દ્રાવ્યતા S, એને જેની ટૂંકમાં સાંદ્રતા કહેવાય. આપણે જનરલી અલ્પદ્રાવ્ય ક્ષારના કિસ્સામાં સાંદ્રતા શબ્દ નથી યુઝ કરતા, દ્રાવ્યતા શબ્દ યુઝ કરી શકીએ છીએ. કે જો આની દ્રાવ્યતા S લઈએ મોલ પર લીટર, તો આની કેટલી થશે 2S, આની 3S. સર જો અહીંયા મેં S મોલ પર લીટર લીધેલો હોય તો આ બંનેની SS, એટલે અહીંયા કિંમત મૂકું તો Ksp શું થાય h² મોલર સ્ક્વેર. તો આના માટે જો આપણે ડાયરેક્ટલી Ksp લખવાનો પ્રયત્ન કરીએ તો Ksp કેટલો લખી શકાય કે Bi+3 એનો સ્ક્વેર ઇન્ટુ S-2 એનો ક્યુબ. ઓકે, તત્વયોગિક ગુણાંક ક્યાં જાય ઘાતમાં, તો કિંમત મૂકી દઈએ. ઓકે, Bi+3 ની સાંદ્રતા 2S એનો સ્ક્વેર, આની સાંદ્રતા 3S એનો શું આવશે ક્યુબ. તો 2 નો વર્ગ 4 તો 4h² ઇન્ટુ આ થશે 27s³. તો આ થશે 108 ની 5 ઘાત. એ 3 નો ઘન 27. ઓકે, તો કેટલું થશે ભાઈ 108 ની 5 ઘાત મોલર 5. તો આ રીતે કોઈ પણ અલ્પદ્રાવ્ય ક્ષાર આપેલો એના Ksp નું સૂત્ર ગણી શકાય, Ksp નું સૂત્ર બનાવી શકાય ગાઈસ. ઓકે, બીજી વસ્તુ જે આપણે MCQ માટે દિમાગમાં રાખવાની છે ગાઈસ કે ઘણી વખત તમને જે Ksp છે, Ksp એ માનો સપોઝ x મોલ પર લીટર આપેલું છે, કેમાં આપેલું છે x મોલ પર લીટર, અને તમને ગ્રામ પર લીટરમાં શોધવાનું કીધું હોય તો બહુ સિમ્પલ છે, છતાં પણ સ્ટુડન્ટ ભૂલ કરે છે ગાઈસ, એટલા માટે આ ડિસ્કસ કરીએ.
કે x મોલ પર લિટર આપેલું છે, તમને શોધવાનું છે ગ્રામ પર લિટર. સિમ્પલ લોજિક, ગોખવાની જરૂર નથી ગાઈસ. જો મોલ એટલે બધાને ખબર છે વજન ભાગ્યા અણુભાર, અલ્ટિમેટલી ગ્રામ ભાગ્યા અણુભાર. વજનને મેં ગ્રામ એકમમાં લીધો. હવે મને KSP આપેલો છે x મોલ પર લિટર. મોલને મારે કેમાં કન્વર્ટ કરવું છે? ગ્રામમાં. મોલમાં આપેલો છે ને ગ્રામ પર લિટર શોધવું છે, તો ગ્રામને કરતા બનાવી દે તો સિમ્પલ છે. મારે અણુભાર વડે શું કરવું પડે? ગુણાકાર કરવો પડે. તો આ જે મને જવાબ આવશે કયો આવશે? ગ્રામ પર લિટર. તો મોલ પર લિટર માંથી ગ્રામ પર લિટરમાં જવું છે તો જે વેલ્યુ આપે છે અણુભાર વડે ગુણાકાર કરવો પડે. અથવા ઉલટું, ગ્રામ પર લિટર હોત અને મોલ પર લિટર શોધવું છે તો જો ગ્રામમાં આપેલું હોત ને મોલ શોધવું તો અણુભાર વડે ભાગાકાર કરવો પડે. સિમ્પલ છે. આટલું સિમ્પલ છે છતાં સ્ટુડન્ટ ભૂલ કરે છે ગાઈસ, એટલા માટે ડિસ્કસ કર્યું. તો મોલ પર લિટરમાં KSP આપેલો હોય, ગ્રામ પર લિટરમાં શોધવું તો અણુભાર વડે ગુણાકાર કરીએ. અહીંયા જો ગ્રામ પર લિટર હોત અને મોલ પર લિટરમાં શોધવું હોત તો અણુભાર વડે ભાગાકાર કરે. બીજી વસ્તુ અગત્યની ગાઈસ, KSP. ઓકે, KSP એને આપણે શું કહી દીધો? અલ્પદ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક કહીએ છીએ. શું કહે છે? દ્રાવ્યતા ગુણાકાર અચળાંક કહીએ છીએ ગાઈસ. સાદી ભાષામાં તો એ શું સૂચવે છે? દ્રાવ્યતા સૂચવે છે. શું સૂચવે છે? દ્રાવ્યતા સૂચવે છે. આ વસ્તુ તમને MCQ સોલ્વ કરવા માટે ઘણી કામ લાગવાની છે. ઓકે, કે માનો એકના એક પ્રકારના અલ્પદ્રાવ્ય ક્ષાર હોય. ઓકે, તો ડાયરેક્ટ KSP, જેનો KSP વધારે એની દ્રાવ્યતા વધારે. કઈ રીતે? હવે જો પહેલા એ શીખો કે માની લો મારી પાસે AgCl છે, તો કયા પ્રકારનો અલ્પદ્રાવ્ય ક્ષાર કહેવાય? 1:1. શું કામ? +1 -1. ઓકે, સપોઝ મારી પાસે NiOH હોય તો આ કયા પ્રકારનો કહેવાય? 2:1. એટલે નિકલની +2, એક OH ની -1. 2:1 પ્રકારનો અલ્પદ્રાવ્ય ક્ષાર કહેવાય. ઓકે, સપોઝ અહીંયા વાત કરી દીધી Bi2S3, તો 3:2 એટલે 3:2 પ્રકારનો અલ્પદ્રાવ્ય ક્ષાર કહેવાય. મારો કહેવાનો મતલબ વીજભારને આધારે આપણે પ્રકાર નક્કી કરી શકીએ છીએ. સપોઝ MgSO4 હોય તો જો +2 -2, તો આને 2:2 પ્રકારનો અલ્પદ્રાવ્ય ક્ષાર કહેવાય. ઓકે, તો આ રીતે અલ્પદ્રાવ્ય ક્ષારના પ્રકાર છે. તો શું કામ કીધા? કારણ કે આ ક્વેશ્ચન, તો ઘણીવાર તમને કઈ રીતનો ક્વેશ્ચન પૂછાય? જો તમને ક્વેશ્ચન આ રીતે પૂછાય કે સપોઝ તમને AgCl માટે KSP નું મૂલ્ય આપેલું છે. ગાઈસ, હું અત્યારે એક્ઝેક્ટલી મૂલ્ય છે એવું નહીં માનતા, હું તમને કન્સેપ્ટ સમજાવવા મારી રીતે કોઈ ડેટા લખું છું KSP ના. એટલે અહીંયા જે KSP ની વેલ્યુ લખું AgCl માટે જરૂરી નથી કે એ સાચી જ હોય. હું તમને કન્સેપ્ટ સમજાવવા મારી રીતે ડેટા ધ્યાનમાં લઈ લઉં છું. માની લો તમને આપેલું છે 4 × 10⁻⁶ મોલર સ્ક્વેર. સપોઝ તમને આપેલો છે AgBr, એનો KSP આપી દીધો હોય સપોઝ ઓકે કે 5.6 10⁻⁸ મોલર સ્ક્વેર. સપોઝ તમને AgI માટે KSP ની વેલ્યુ આપી દીધેલી હોય કે 9.4 10⁻13 મોલર સ્ક્વેર. અને તમને પૂછેલું હોય કે માની લો આની દ્રાવ્યતા S1 વડે દર્શાવીએ, આની S2 વડે, આની S3 વડે, તો દ્રાવ્યતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. આવો MCQ હોય. તો ગાઈસ તમારે જોવાનું, જ્યારે આવો MCQ હોય ત્યારે જો આ બધા એક સરખા પ્રકારના 1:1 પ્રકારના છે. જો તો સમાન પ્રકારના અલ્પદ્રાવ્ય ક્ષાર હોય તો કઈ ગણતરી કરવાની જરૂર નથી. નહીંતર શું થાય? જો KSP નું સૂત્ર આપણે અહીં કહી દીધું, અહીં AgCl, આ બધાના KSP ના સૂત્ર આવા થાય S². તો આપણે દ્રાવ્યતા ગણી છે તો S ને કરતા બનાવો તો રૂટ KSP થાય કે નહીં? તો શું બધાના વર્ગમૂળ કાઢવા બેસશો? નહીં ગાઈસ, વાસ્તવમાં એ રીતે હોય પણ તમે KSP પરથી ત્યારે ટ્રાન્સફર ગણી શકો. મેં શું કીધું? KSP દ્રાવ્યતા સૂચવે છે ગાઈસ. એટલે કે જેમ KSP વધે એમ દ્રાવ્યતા વધારે કહેવાય. કે જેટલો KSP નું મૂલ્ય વધારે એટલી દ્રાવ્યતા કેવી કહેવાય? વધારે કહેવાય. તો તમે જો ક્યાં KSP સૌથી વધારે છે? અહીંયા AgCl તો S1 સૌથી વધારે હોય, પછી S2, પછી H3. જો ટૂંકમાં જેનો KSP વધારે, એટલે જો સમાન પ્રકારના અલ્પદ્રાવ્ય ક્ષાર હોય અને દ્રાવ્યતાનો ક્રમ નક્કી કરવો હોય તો ડાયરેક્ટલી KSP પરથી નક્કી થાય. જો જુદા જુદા પ્રકારના આપેલા હોય તો આપણે કંઈક S ની ગણતરી કરવી પડે. જો કે એ ગણતરીમાં ઘાત પરથી તમને ઈઝીલી આઈડિયા આવી જાય. જુદા જુદા પ્રકારના હોય તો ઓકે, કઈ રીતે? જો કે માની લો તમને જુદા જુદા પ્રકારમાં માની લો કે એક AgCl આપેલો છે,
ફરી માની લો એનો KSP તમને કીધેલો છે 4 ગુણ્યા 10 ની -6 ઘાત એવું માની લઈએ. સપોઝ તમને આપેલો છે NiOH twice. એનો KSP સપોઝ તમને આપેલો છે ઓકે કે સપોઝ આપણે કહી દઈએ છે 8.9 10 સપોઝ આવી રીતનું છે. ચાલો મેં મારી રીતે ડેટા લખું છું એક્ઝામ્પલ સમજાવવા માટે. માનો તમને કીધેલું છે AirOH twice. સપોઝ એનો KSP આપેલો છે કે 12.9 ગુણ્યા 10 ની -13 સપોઝ આ રીતનું આપેલું છે. ચાલો અને હવે ફરી કીધું કે માની લો આની દ્રાવ્યતા S1 છે, આની S2 છે અને આની S3 છે અને દ્રાવ્યતાના ઉતરતો ચડતો જે બી ક્રમ હોય તો આવા કિસ્સામાં ગણતરી કરવી પડે. પણ એમાંય જો ઘાત ઉપરથી અંદાજો તમને આવી જશે. AgCl માટે KSP આપણે કઈ રીતે લખીએ છીએ S પર, એટલે એનો S ગણો હોય તો મારે રૂટ KSP કરવું પડે. આ કોના માટે ગાઈસ? AgCl માટે. તો સીધી વસ્તુ છે, આંકડાને છોડી દો, આનું વર્ગમૂળ કાઢીશ તો જવાબ રાઉન્ડ અબાઉટ 10⁻³ રિલેટેડ આવશે ઘાતમાં. જો NiOH twice માટે કરીએ, NiOH twice તો એના KSP નું સૂત્ર શું થશે ગાઈસ? ઓકે એનો KSP 4s³ થશે. તો ઓકે આ રીતે તારવી શકાય ગાઈસ. NiOH twice નું આ રીતે તમે તારવી શકો 4s³ આવશે. તો એનો s ને કરતા બનાવશો તો KSP ના છેદમાં 4 અને આખાનું પાછું ઘનમૂળ કાઢવાનું છે. ઘનમૂળ તો સિમ્પલ 10 ની -10 છે, આનું મારે ઘનમૂળ કાઢવું છે તો હું સિમ્પલ આને જો 89 માં કન્વર્ટ કરી દઉં. આપણે રકમમાં કન્વર્ટ કરતા હોય 89 8.9 તો અહીંયા કેટલું થઈ જશે? સોરી 0.89 કરી દઈએ. 0.89 એટલે આ કેટલું થઈ જશે? -9 થઈ જાય. તો એવો કંઈક આઈડિયા આવે છે ગાઈસ કે આ 10⁻⁹ એનું ઘનમૂળ 10⁻³ થશે. તો આ બેના સરખાવ્યા પણ એ તો સીધી વસ્તુ છે. અહીંયા હજી જો 0.89 ભાગ્યા 4 અને એનું ઘનમૂળ એટલે આના આંકડા કરતા અહીંયા કેટલું હતું? 4. તો એ 4 નું વર્ગમૂળ તો 2 થઈ ગયું. તો અહીંયા જે આંકડો આવશે 2 કરતા નાનો જ આવવાનો કે નહીં? ઓબ્વિયસલી છે 2 કરતા નાનો જ આવશે. કારણ કે 0.89 ભાગ્યા 4 અને એનું ઘનમૂળ. ક્લિયર? અને હજુ જો ગાઈસ સપોઝ AirOH twice કરી છે તો મારો કહેવાનો મતલબ તમે પરફેક્ટ પૂરી ગણતરી ન કરો તોય તમે અંદાજિત ગણતરી પરથી આન્સર નક્કી કરી શકો કે AirOH twice છે એનો KSP કઈ રીતનો થશે ગાઈસ? 3 નો ઘન એટલે 27 થશે. તો એનું S ગણવા માટે તમારે KSP by 27 અને એનું તમારે ચતુર્થ મૂળ કાઢવું પડશે. કેટલું મૂળ કાઢવું પડશે? ચતુર્થ મૂળ. તો જોવો જોઈએ. ચલો આનું મારે ચતુર્થ મૂળ કાઢવું છે તો 12 માં કન્વર્ટ કરી દો. બરાબર ને? અહીંયા 12 ઘાત કરી દે તો 12 નું ચતુર્થ મૂળ 3 નીકળી જશે. તો આ શું થશે? 1.29 કરી દે ગુણ્યા 10 ની -12 થઈ જશે. તો ફરી 10 ની -12 ઘાત એટલે અહીંયા ફરી 10 ની -3 આવશે ચતુર્થ મૂળ. પણ 1.29 ભાગ્યા 27 તો ઓબ્વિયસલી આની કરતા અહીંયા કેટલું હતું? 0.89 ભાગ્યા 4 હતું. અહીંયા કેટલું થયું? 1.29 ભાગ્યા 27 અને એમાંય ચતુર્થ મૂળ. તો આની કરતા અહીંયા જે ડેટા આવશે એ નાનો આવશે. તો સિમ્પલ ફરી પાછું એક થયું. તો AgCl S1 સૌથી વધારે, પછી S2, પછી S3 જો થશે કે નહીં ગાઈસ? તો KSP પરથી એક તો આ પ્રકારના MCQ જો સમાન પ્રકારના હોય તો ડાયરેક્ટ KSP પરથી થઈ જાય, ગણતરી કરવાની જરૂર નથી. જુદા જુદા પ્રકારના હોય તો ગણતરી કરવી પડે. પણ તેમાં જો મેં કીધું ઓકે અંદાજિત તમે ગણતરી કરો તો તમારો આન્સર નક્કી થઈ જશે. તો શોર્ટ એન્ડ સિમ્પલ જેટલું KSP નું મૂલ્ય વધારે એટલી દ્રાવ્યતા કેવી કહેવાય ગાઈસ? વધારે કહેવાય. KSP નું મૂલ્ય વધશે એટલી દ્રાવ્યતા વધારે કહેવાય. બીજું તમે આ KSP પરથી જે S ને કરતા બનાવેલો છે આ જે તમને દ્રાવ્યતા મળે છે હંમેશા પાણીમાં દ્રાવ્યતા હોય. નોટ કરી લેજો તો દિમાગમાં ફિટ કરી દેજો. KSP ના સૂત્રમાં આ S ને તમે જે કરતા બનાવશો તો એ જે દ્રાવ્યતા મળે છે એ દ્રાવ્યતા શેમાં સૂચવે? પાણીમાં દ્રાવ્યતા સૂચવે છે. કેમાં? પાણીમાં. ઓકે ચાલો તો હવે આમાં પણ ગાઈસ આપણે સમાન આયન અસરના તમને MCQ ઘણી વખત પૂછાઈ ગયા છે. તો એમાં જો હું તમને શોર્ટકટ સૂત્ર બનાવતા શીખવી દઉં ગાઈસ. શોર્ટકટ સૂત્ર બનાવતા શીખવી દે. સૂત્રો ઇમ્પોર્ટન્ટ છે. જો એ અલ્પદ્રાવ્ય ક્ષાર રિલેટેડ ટોપિક હોય અને એમાં સમાન આયન અસર રિલેટેડ જો કોઈ કન્સેપ્ટ પૂછેલો હોય MCQ ન્યુમેરિકલ ટાઈપનો તો ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકી દો એટલે તમારે મીન્સ કે વધારે સમય બગડે નહીં. કઈ રીતે? ચાલો તો હું તમને શીખવી દઉં. પહેલા એક ક્વેશ્ચન કહું કઈ રીતનો ક્વેશ્ચન પૂછાય છે. જો સમાન આયન અસરનો
ક્વેશ્ચન આવી રીતનો ક્વેશ્ચન પૂછાય છે. સપોઝ તમને એવું પૂછે કે 0.02 મોલર નહીં, જસ્ટ ક્વેશ્ચન આપણે જો કહીએ ગાઈસ, યસ, મારે તમને આ રીતે પૂછે કે કોઈ પણ NiOH ટ્વાઇસ જ લઈ લે છે. NiOH ટ્વાઇસ ની 0.1 મોલર NaOH માં દ્રાવ્યતા કેટલી અથવા દ્રાવ્યતા ગણો. તો OH સમાન આયનસ્તર થઈ ગયા નહીં, OH સમાન આયનસ્તર થઈ, તો સમાન આયનસ્તરમાં દ્રાવ્યતા કઈ રીતે ગણીશું? ચાલો તો ઓલર પહેલા હું રેગ્યુલર મેથડ કહું અને પછી ડાયરેક્ટ તમને શોર્ટકટ મેથડ કહીશ. બંને મેથડ થી આપણે સોલ્વ કરી શકીએ, બરોબર છે? રેગ્યુલર મેથડ પહેલા જો કહીએ ગાઈસ, તો NiOH ટ્વાઇસ છે, ઓકે, તો આપને ખબર છે સોલિડ એટલે આ રીતનું થશે Ni + 2 aqueous 2OH - aqueous. તો એનો KSP કઈ રીતે લખીશું? ઓબ્વિયસલી આની દ્રાવ્યતા S લઈને આ S તો આ 2S થશે, તો ઓલ ઓવર 2S નો સ્ક્વેર અને ઇન્ટુ S, તો KSP શું થયું ગાઈસ? ઓકે, 4S³ થયું કે નહીં? અથવા ડાયરેક્ટ જો મેં ડાયરેક્ટ લખ્યું એની કરતા આવી રીતે લખી શકો કે Ni + 2 OH - નો સ્ક્વેર. હવે મારે NaOH ની હાજરીમાં આની દ્રાવ્યતા ગણવી છે, તો તમને સિમ્પલ લોજિક છે. જો Ni ની જેટલી દ્રાવ્યતા એટલી જ NiOH ટ્વાઇસ ની, એનો મતલબ જો આમાં Ni ને કરતા બનાવી દો, Ni ની દ્રાવ્યતા S હોય તો NiOH ટ્વાઇસ ની S જ છે ને, એટલે અલ્ટિમેટલી હું જો Ni ને કરતા બનાવી દઉં Ni + 2 ને, તો શું થશે? KSP ના છેદમાં OH - નો સ્ક્વેર થશે. ઓકે, તો મને Ni ની દ્રાવ્યતા મળે, અલ્ટિમેટલી મને કોની મળશે? NiOH ટ્વાઇસ ની મળશે, બેની સરખી જ હશે. તમે જોઈ શકો છો અહીંયા S છે, અહીંયા S છે. ઓકે, હવે તમને રકમમાં KSP ઓલરેડી આપેલો હોય છે, KSP તમને રકમમાં NiOH ટ્વાઇસ નો ઓલરેડી આપેલો હોય, તો KSP આપેલો છે, તો હવે આપણે OH એટલે બંનેનો સરવાળો, મીન્સ કે NiOH ટ્વાઇસ માં જે OH ની સાંદ્રતા છે 2S તે અને NaOH માંથી મળે તે. પણ દિમાગમાં ફિટ કરી દો, અલ્પ દ્રાવ્ય ક્ષાર, આપણે કીધું દ્રાવ્યતા ખૂબ જ કેવી હોય? અલ્પ હોય, એટલે આનું મૂલ્ય 2S નું મૂલ્ય કેવું હશે? ખૂબ નાનું હશે. એટલે ટૂંકમાં આ સમાન આયનસ્તર જે ઉમેરે છે એની સાપેક્ષમાં એવું ગણિત દેવાનું, સિમ્પલ, સાદી ભાષામાં કહું તો, કારણ કે એની દ્રાવ્યતા અલ્પ, આનું મૂલ્ય ખૂબ ઓછું હશે આની કમ્પેરમાં. તો ડાયરેક્ટ OH - ની સાંદ્રતા 0.1 નો સ્ક્વેર, જો KSP રકમમાં આપેલું હોય 0.1 નો સ્ક્વેર મળી ગયો, સાદું રૂપ આપી દો, તો તમારો જે અહીંયા જે આવશે તમારું શું કહેવાય? આન્સર કહેવાય. તો આ રીતે દાખલો ગણાય. પણ હવે જો આ જ વસ્તુ શોર્ટકટ રીતે જો આપણે કહેવાની હોય, ઓકે, તો એને સમીકરણ બનાવતા શીખો ને, જેટલા સમીકરણ દિમાગમાં પરફેક્ટ રહેશે એટલો તમારો MCQ કેવો બની જશે ગાઈસ? ઈઝી બની જશે. કેવો બનશે? ઈઝી બનશે. તો શું કહે છે? ચાલો NiOH ટ્વાઇસ માટે અલગ અલગ આપણે લઈએ છે કે શોર્ટકટ સૂત્ર કઈ રીતે કહેશું, ધ્યાન આપી દો. કે સૌથી પહેલા આપણે ઓકે 1:1 અથવા તો 2:2 પ્રકારના અલ્પ દ્રાવ્ય ક્ષાર માટે કહીએ, બે માટે સરખું જ આવશે. 1:1 કે 2:2 પ્રકારના અલ્પ દ્રાવ્ય ક્ષાર હોય, સપોઝ 1:1 માટે આપણે AgCl લઈ લઈએ ઉદાહરણમાં, ઓકે, અને 2:2 માટે આપણે MgSO4 લઈ લઈએ ઉદાહરણમાં. તો આ બંને પ્રકારના ક્ષાર માટે સમાન આયનસ્તરના સૂત્રો સેમ રહેશે. તો બંને માટે જો KSP ના સૂત્રો કહીએ તો શું થાય? S² થાય. એટલે S એને જૂની કહેવાય, અથવા તો S પાણીમાં, મેં કીધું તો આમાં S ને કરતા બનાવો જે દ્રાવ્યતા મળે એ પાણીમાં દ્રાવ્યતા કહેવાય. તો S જૂની અથવા S પાણી કહીએ તો √KSP દ્વારા શોધી શકાય. પણ માનો હવે સમાન આયનસ્તર આ બંનેમાં ચાહે ધન આયન ઉમેરેલો હોય સમાન આયનસ્તર અથવા તો ઋણ આયન, તો ધન આયન અથવા ઋણ આયનની કોઈ પણની સમાન આયનસ્તર હોય, બેમાં સૂત્ર એક જ થશે, સમાન આયન અસર. તો ગાઈસ આપણે આમાં દ્રાવ્યતા ગણવી એટલે S નવી કહેવાય. ઓકે, તો S નવી દ્રાવ્યતા કેટલી થશે? એટલે કે સમાન આયન અસરની હાજરીમાં દ્રાવ્યતા કેટલી થશે? તો શોર્ટ એન્ડ સિમ્પલ જે KSP છે તે અને C. ઓકે, આવી ગયું KSP છેદમાં C. અહીંયા સ્ક્વેર શું કામ આવ્યો? કારણ કે જો આપણો ક્ષાર કેવો છે? 2:1 પ્રકારનો છે. આપણે તો અત્યારે 1:1 અથવા 2:2 છે. આપણે હમણાં 2:1 નું કહેશું ત્યારે આપણે સ્ક્વેર આવશે. ક્લિયર?
તો અહીંયા ડાયરેક્ટ KSP/C કરી દેવાનું ગાઈસ, આન્સર આવી જશે. ઓકે, આ C કોણ છે ભાઈ? C છે તા ઉમેરેલા સમાન આયનની સાંદ્રતા. હે, આ C શું છે ગાઈસ? કે C એ ઉમેરેલા સમાન આયનની સાંદ્રતા છે. ઓકે, ચાલો માની લો હું 2:1 પ્રકારનો અલ્પદ્રાવ્ય ક્ષાર લઉં. 2:1 એટલે જે આપણે લીધો છે એ, ચાલો NiOH એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ છે NiOH. તો એનો મૂળભૂત KSP કઈ રીતે લખી શકાય? એનો મૂળભૂત KSP 4s³ થશે ગાઈસ. એટલે એની S જૂની અથવા તો S પાણીમાં જો દ્રાવ્યતા કહી દઈએ તો KSP ના છેદમાં 4. ઓકે, KSP ના છેદમાં 4 S²S. તો શું થઈ જશે ગાઈસ? અહીંયા S³ થઈ જશે ને. સોરી, ક્યુબ ક્યાં 1/3 થઈ જશે ને. ઓકે, S ને કરતા બનાવશો તો KSP ના છેદમાં 4 અને ઘનમૂળ કાઢવું પડશે. હવે માની લો કે આપણે સમાન આયનના ઋણ આયન લીધા છે. ઋણ આયનની સમાન આયન અસર છે આની જેમ ઋણ આયન. તો S નવી શોધવાનું સૂત્ર શું થશે ગાઈસ? તો S નવી આ રીતે મળશે કે KSP છેદમાં C² આવશે. KSP છેદમાં શું આવશે? C². ટૂંકમાં અહીંયા કેટલી ઘાત કોમન? અહીંયા કીધું n. n એટલે સમાન આયનની સંખ્યા. જો અહીંયા સમાન આયન કોનું છે? OH હોય સમાન આયન છે, તો મૂળભૂત સમાન આયન કેટલા છે? 2. એટલે એ સ્ક્વેર આવ્યો. ઓકે, તો મારો કહેવાનો એટલે કેટલી ઘાત આવે કે આપણા મૂળ અલ્પદ્રાવ્ય ક્ષારમાં જેની સમાન આયન અસર છે, કે ઋણ આયનની સમાન આયન અસર છે, તો ઋણ આયનની સમાન આયન અસર છે, તો આપણા મૂળભૂત ક્ષારમાં ઋણ આયન કેટલા છે? 2. તો જો એવી C નો 2 ઘાત. C એટલે ઉમેરેલો સમાન આયન અસર. આપણે કીધું C એટલે ઉમેરેલા સમાન આયનની સાંદ્રતા. તો C² થઈ ગયું કે નહીં? ઓકે, માની લો જો એમાં ધન આયનની સમાન આયન અસર ઉમેરેલી હોય, ઋણ આયનને બદલે કોની? ધન આયન. તો કઈ રીતનું થાય? તો નવી દ્રાવ્યતા આ રીતે મળે ગાઈસ કે KSP છેદમાં આપણે કહી દઈએ તો 4 C અને આખાનો ઘનાભાગ. ઓકે, KSP 4 C મેં કરી દીધો અને આખાનો ઘનાભાગ કરી દીધો. ઓકે, જો ગાઈસ 1:2 પ્રકારનો યાની કરતા હું 2:1 ની જગ્યાએ આપણી પાસે અલ્પદ્રાવ્ય ક્ષાર 1:2 હોત. સપોઝ હું તમને કહું સિલ્વર ઓક્ઝાઇડ Ag2C2O4, જો સિલ્વરની +1 હોય, એક સિલ્વરની અહીંયા 2 હોય તો 1:2. તો આ તો એમનું એમ જ રહેશે. KSP કેટલો આવશે? 4s³. આ તો એમનું એમ જ રહેશે. એટલે આ એમનું એમ રહેશે કે પાણીમાં અથવા જૂની દ્રાવ્યતા કહીએ તો KSP ના છેદમાં 4 પણ હવે જો મેં ક્ષારનો પ્રકાર બદલ્યો, 2:1 નું 1:2 કર્યું, તો સેમ ટુ સેમ આમાં આ સૂત્ર ઉલટાઈ જાય. જો કે જો આમાં ઋણ આયનની સમાન આયન અસર હોય, 1:2 પ્રકારનો ક્ષાર હોય અને ઋણ આયન ઉમેરેલો છે સમાન આયન અસર તરીકે, તો ઋણ આયનનું સૂત્ર આ થઈ જશે કે S નવી. એટલે સૂત્ર ટૂંકમાં આપણે શું કર્યા? ઉલટાઈ નાખ્યા. ક્ષારનો પ્રકાર ઉલટાનો તો સૂત્ર પણ ઉલટાઈ ગયા. હવે માનો જો ધન આયનની સમાન આયન અસર હોય ગાઈસ, ધન આયનની, તો S નવી શું થશે? તો ધન આયન માટે ક્રોસ કરી દેશું કે KSP છેદમાં શું આવશે? C². જોયું? 2:1 નું 1:2 કર્યું એટલે જે સમાન આયન ઉમેરો છો એના સૂત્ર કેવા થઈ ગયા? ઉલટાઈ ગયા. જો એ જ રીતે ગાઈસ માની લો કે જો આપણી પાસે 3:1 હોય, જેમ કે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, જો આ 3:1 પ્રકારનો કહેવાય, +3 -1, તો એનો મૂળ KSP કેટલો થશે? તો મૂળ KSP 3 નો ઘન એટલે 27, S³ એટલે S4 થશે. તો S જૂની અથવા પાણીમાં શું થઈ જશે ગાઈસ? KSP ના છેદમાં 27 અને આખાનો કેટલો આવશે? 1/4 મોલ. માની લો એમાં ઋણ આયનની સમાન આયન અસર ઉમેરી. તો ઋણ આયનની સમાન આયન અસર માટે આપણે કીધું છે ગાઈસ S નવી. કઈ રીતે? આપણો મૂળભૂત KSP છેદમાં C એટલે ઉમેરેલો સમાન આયન અસર. અને સમાન આયન અસર જો ઋણ આયનની હોય તો ઋણ આયન કેટલા છે? મૂળભૂત 3, તો અહીંયા C³ આવશે. કીધું તો ને કેટલી ઘાત આવે કે જેની સમાન આયન અસર હોય એ આપણા મૂળ પદાર્થમાં કેટલા છે? જેમ કે અહીંયા ઋણ આયનની સમાન આયન અસર હતી તો મૂળ પદાર્થમાં ઋણ આયન 2 છે તો 2 કીધા. સેમ ટુ સેમ અહીંયા ઋણ આયનની સમાન આયન અસર છે તો મૂળ પદાર્થમાં OH 3 વખત છે તો મેં 3 કરી દીધા. જો ધન આયનની સમાન આયન અસર હોય ગાઈસ, તો S નવી શું થઈ જશે? તો KSP, જોજો આ જ વસ્તુ KSP છેદમાં 27 છે ગુણ્યા C ના C અને આ જે 3 હતું એનું 1/3 કરી દીધું. અને લાસ્ટ ગાઈસ
ઓકે તમને આવડશે જો 3:1 ની જગ્યાએ સપોઝ 1:3 હોય જે આ રીતે 2:1 નું 1:2 તો આ કેમ સમાન આયનસરના સૂત્ર ઉલટાઈ દીધા સેમ ટુ સેમ ને 3:1 નું શું કરી દીધું 1:3 હે તો સેમ ટુ સેમ અહીંયા ધનાઈની સમાન આયનસર હશે તો ધનાઈ માટે સૂત્ર કયું આવશે આ અને ઋણાઈની સમાન આયનસર હશે સૂત્ર ટૂંકમાં ઉલટાઈ દેશું ક્ષારનો પ્રકાર બદલાનો તો સૂત્ર ઉલટાઈ દેશું ગાઈસ આ ડિફિકલ્ટ નથી બહુ સહેલું છે તમે જો આ ગણતરીમાં આપણો થોડો ઘણો ટાઈમ જશે પણ જો તમને ડાયરેક્ટ સૂત્ર આવડતું હોય તો સૂત્રમાં ખાલી કિંમત કીધુંમાં આની કરતા આપણે સમય બચાવી શકીશું સૂત્ર ન યાદ હોય તમને ઓકે તો તમે આ રેગ્યુલર મેથડ કરો ઓકે તો સમાન આયન અસરને લીધે કઈ નવી સાંદ્રતા નવી દ્રાવ્યતા મળશે એ આ સૂત્રથી ગણી શકાય ક્લિયર તો અલ્પ દ્રાવ્ય ક્ષાર છેવટે આપણે વાત કરી દઈએ ગાઈસ કે KSP ની અગત્યતા શું છે ઓકે તો KSP ની અગત્યતા શું છે એના વિશે ડિસ્કસ કરી દઈએ ગાઈસ ચાલો તો KSP ની અગત્યતા લગભગ આપણે એવું કહીએ છીએ ચેપ્ટર નો છેલ્લો ટોપિક છે ગાઈસ કે દ્રાવ્યતા ગુણાકાર અચળાંક છે એની અગત્યતા કે દ્રાવ્યતા ગુણાકાર અચળાંકની અગત્યતા જે સમાન આયનસરની વાત કરી એમાં એક આપણે કહી દઈએ અલ્પ દ્રાવ્ય ક્ષારમાં સમાન આયનસરને લીધે પ્રક્રિયા પ્રતિગામીમાં છે એટલે દ્રાવ્યતા શું થાય ઘટે ઓકે દ્રાવ્યતા ઘટે છે ગાઈસ ઓલ ઓવર દર વખતે આપણે આગલા લેક્ચરમાં જ્યારે એસિડ બેઝ વખતે સમાન આયનસર શીખવાડ્યું ત્યારે કીધું પ્રક્રિયા પ્રતિગામીમાં જાય ખાલી ખાસ નોટ કરજો જનરલી સમાન આયનસરને લીધે દ્રાવ્યતા ઘટે ફક્ત ખાસ નોટ કરજો નિર્બળ એસિડના ક્ષાર હોય જેમ કે ફોસ્ફોરિક એસિડ તો નિર્બળ એસિડના ક્ષારની દ્રાવ્યતા સમાન આયનસરને લીધે ઉલટાની વધે એક નોટ કરજો શું કામ જો તમને એક ફટાફટ થોડું કહી દે નિર્બળ એસિડ H3PO4 નો ક્ષાર જેમ કે Na3PO4 તો આની પાણીમાં દ્રાવ્યતા ખૂબ ઓછી છે હે એમાં ઉલટાનું સમાન આયનસર એટલે કે એસિડિક બનાવવા કરીએ તો Na2HPO4 જો ઉલટાનો જેમ H વધશે ને એમ દ્રાવ્યતા વધશે તો આની કરતા આની દ્રાવ્યતા વધારે છે હજુ ફરીથી એમાં એસિડ નાખીએ હે તો ફરીથી NaH2PO4 થશે તો આની કરતા આની દ્રાવ્યતા હજુ જો H નાખીએ તો છેવટે એ મૂળભૂત એસિડમાં કન્વર્ટ થઈ જશે તો નિર્બળ એસિડના ક્ષાર કે જેની દ્રાવ્યતા સમાન આયનસરને લીધે વધે બાકી જનરલી આપણે સમાન આયનસરને લીધે એવું કહીએ છીએ કે પ્રક્રિયા પ્રતિગામીમાં જાય તો દ્રાવ્યતા ઘટે પણ આ નિર્બળ એસિડના ક્ષાર છે તો સમાન આયનસરને લીધે ઉલટાની દ્રાવ્યતા વધે છે એક આ નોટ કરજો ક્લિયર દ્રાવ્યતા ગુણાકાર અચળાંકની અગત્યતા કહીએ ગાઈસ તો એક અગત્યતા તો એવું કહી શકીએ આપણે કે વચ્ચે જુદા જુદા પદાર્થની દ્રાવ્યતાની સરખામણી કરી શકાય કે ભાઈ જુદા જુદા પ્રકારના જે અલ્પ દ્રાવ્ય ક્ષાર હતા આપણે એમસીક્યુ જોયા ને S1 H2 S3 વાળા દ્રાવ્યતાની સરખામણી કરી શકાય અલ્પ દ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતાની શું કરી શકાય દ્રાવ્યતાની સરખામણી કરી શકાય ઓકે બીજી અગત્યતા કહીએ ગાઈસ કે કોઈ પણ પદાર્થનું અવક્ષેપણ થશે કે નહીં પદાર્થનું અવક્ષેપણ થશે કે નહીં તે જાણી શકાય છે ક્લિયર પદાર્થનું અવક્ષેપણ થશે કે નહીં તે આપણે જાણી શકીએ છીએ કઈ રીતે તો એના માટે સપોઝ હું એજીસીએલ ના સાપેક્ષમાં સમજાવું તો એજીસીએલ ના સાપેક્ષમાં KSP નું સૂત્ર છે Ag + Cl તો આ સૂત્ર ગાઈસ IP આયોનિક પ્રોડક્ટ અથવા NCERT માં QSP લખેલું છે NCERT માં શું લખેલું છે QSP ચાલે કઈ ગલત નથી તો તમને તો KSP અને IP ના બંનેના સૂત્રો સમાન ગાઈસ હા બંનેના સૂત્રો સમાન પણ બે વચ્ચે થોડું ડિફરન્સ છે સાદી ભાષામાં કહું તો KSP છે ને એ શું સૂચવે છે પ્રાયોગિક દ્રાવ્યતા સૂચવે છે જો એક સિમ્પલ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું પ્રાયોગિક દ્રાવ્યતા સૂચવે છે અને IP શું સૂચવે છે ગાઈસ સૈદ્ધાંતિક દ્રાવ્યતા IP શું સૂચવે છે સૈદ્ધાંતિક દ્રાવ્યતા સૂચવે છે ગાઈસ ક્લિયર બીજું
IP છે તે સંતૃપ્ત દ્રાવણ હોય કે અસંતૃપ્ત દ્રાવણ હોય બધાને લાગુ પડે. નોટ કરજો આ ડિફરન્સ. IP એટલે આયોનિક પ્રોડક્ટ, આયનીય ગુણાકાર એ સંતૃપ્ત દ્રાવણ હોય કે અસંતૃપ્ત બધાને લાગુ પડે. જ્યારે KSP ફરજિયાત સંતૃપ્ત દ્રાવણને જ લાગુ પડે ગાઈસ. KSP કોને લાગુ પડે? ફરજિયાત સંતૃપ્ત દ્રાવણને જ લાગુ પડે. ક્લિયર છે? તો આ ડિફરન્સ ખ્યાલમાં રાખવાનું છે. તો આ બે ઉપરથી અવક્ષેપણ થશે કે નહીં તે જાણી શકાય કઈ રીતે કે જો ગાઈસ KSP is greater than IP હોય તો જો પ્રાયોગિક દ્રાવ્યતા વધારે છે એટલે પદાર્થ દ્રાવ્ય સ્થિતિમાં હશે તો અવક્ષેપણ થશે નહીં. અવક્ષેપણ થશે નહીં ગાઈસ. ઓકે, જો KSP less than IP એનો મતલબ પ્રાયોગિક દ્રાવ્યતા ઓછી છે, દ્રાવ્યતા ઓછી છે તો અલ્ટિમેટલી વચ્ચે પદાર્થ અદ્રાવ્ય એટલે કે બહુ ડિઝોલ્વ થવા નહીં કરે તો અવક્ષેપણ થશે. તો આ કન્ડિશનમાં અવક્ષેપણ થશે. અને જો ગાઈસ KSP = IP હોય તો દ્રાવણ કેવું હશે? સંતૃપ્ત દ્રાવણ હોય અને હવે અવક્ષેપ બનવાની શરૂઆત થશે એવું આપણે કહી શકીએ. ક્લિયર? ત્રીજું આપણે કહી દઈએ ગાઈસ, ઓકે, અગત્યતામાં અલ્પદ્રાવ્ય ક્ષારની અગત્યતા. તો કે ભાઈ સીધી વસ્તુ છે કે NaCl સમુદ્રનું પાણી છે, આપણે એવું કહી શકીએ સમુદ્રના પાણીમાંથી ક્ષારનું અવક્ષેપણ કરી શકાય. જેમ કે NaCl, MgSO4 વગેરે જેવા ક્ષારનું શું કરી શકીએ? અવક્ષેપણ કરી શકીએ ગાઈસ. કઈ રીતે? જો કે સમુદ્રનું પાણી છે એમાં મીઠું પુષ્કળ છે તો એ સંતૃપ્ત દ્રાવણ છે એટલે એમાં આ રીતે સંતુલન હોય Na aqueous Cl aqueous. તો માનો લો સમુદ્રના પાણીમાં આપણે HCl વાયુ પસાર કરીએ, HCl વાયુ પ્રબળ હશે તો H Cl તો અલ્ટિમેટલી સોરી આમ તો અલ્પદ્રાવ્ય ક્ષાર કરતા ખાસ કરીને સમાન આયનસ્તરની અગત્યતા કહી શકાય. તો જો Cl ની સમાન આયનસ્તર થઈ, સમાન આયનસ્તરની પ્રક્રિયા પ્રતિગામીમાં જશે. ઓકે, તો અલ્પદ્રાવ્ય ક્ષાર મીન્સ કે KSP નું મૂલ્ય ડાઉન જશે. ઓકે, અને KSP નું મૂલ્ય ડાઉન એટલે નીચું જાય તો અલ્ટિમેટલી અવક્ષેપણ થશે. તો અલ્ટિમેટલી NaCl નું આપણે અવક્ષેપણ કરી શકીએ છીએ. ક્લિયર? અને લાસ્ટ અગત્યતાની વાત કરી દઈએ ગાઈસ. ઓકે, કે આપણે જો અકાર્બનિક ગુણદર્શક પૃથ્થકરણમાં જે આપણે સમૂહ કસોટી કરીએ છીએ એ સમૂહ કસોટી આખી KSP ના મૂલ્યને આધારે સમૂહની કસોટીઓ બનાવેલી છે. તો આપણે એવું કહી શકીએ કે એક આયનની હાજરીમાં બીજા આયનને અદ્રાવ્ય બનાવીને અલગ કરી શકાય છે. એક આયનની હાજરીમાં બીજા આયનને અદ્રાવ્ય બનાવીને અલગ કરી શકાય. ઓકે, તો કઈ રીતે સમૂહ કસોટી જો સમજાવવાનો પ્રયત્ન કરીએ ગાઈસ. તમે પહેલા સમૂહની કસોટીમાં શું કરો છો? મૂળ દ્રાવણ પ્લસ HCl લો છો. જો એમાં અવક્ષેપ આવે તો તમે પહેલો સમૂહ હાજર બતાવો છો કે સમૂહ 1 હાજર છે એવું તમે કહો છો. પણ હવે કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે બીજા સમૂહની કસોટીમાં તમે મૂળ દ્રાવણ પ્લસ HCl પ્લસ H2S કહો છો. આમાં રંગીન અવક્ષેપ આવે તો તમે સમૂહ 2 હાજર કહો છો. શું કહો છો? સમૂહ 2 હાજર. તો એ પ્રશ્ન છે કે શું ગાઈસ પહેલા HCl નાખવો જરૂરી છે? મૂળ દ્રાવણમાં પહેલા H2S નાખીએ પછી HCl નાખીએ તો ન ચાલે? ન ચાલે ગાઈસ. શું કામ? કારણ કે બીજા સમૂહની કસોટી આ છે અને સમૂહ થર્ડ બી જો ડાયરેક્ટ નું સમૂહ થર્ડ બી નહીં. તો ચાલો એક પછી સમૂહ થર્ડ એક એટલે મૂળ દ્રાવણ NH4Cl NH4OH. આમાં જો અવક્ષેપ આવે તો સમૂહ તમે થર્ડ એ કહો છો. સમૂહ થર્ડ એ હાજર. ઓકે, હજુ મૂળ દ્રાવણ પ્લસ NH4Cl પ્લસ NH4OH પ્લસ H2S. ફરી રંગીન અવક્ષેપ આવે તો તમે સમૂહ થર્ડ બી કહો છો. કયો સમૂહ કહો છો? થર્ડ બી કહો છો ગાઈસ. હવે સમજો. ઓકે, અહીંયા સમજતા હતા. માની લો મેં તમને શોધવા માટે જોજો આપણે કીધું ને એક આયનની હાજરીમાં બીજા આયનને અદ્રાવ્ય બનાવી અલગ કરી શકાય. ઓકે, એનો જવાબ એ છે અને બીજો જવાબ અહીંયા છે કે અહીંયા H2S કરતા HCl જ પહેલા શા માટે ઉમેરવું જોઈએ?
NH4OH કરતા પહેલા NH4Cl જ શા માટે ઉમેરવું જોઈએ? એ પ્રશ્નોના જવાબ છે. ગાઈસ માની લો મેં તમને શોધવા બે ધન આયન આપેલા છે. ઓકે, એક ધન આયન આપ્યો છે કેડમિયમ. કેડમિયમ બીજા સમૂહનો છે. ઓકે, અને એક મેં આપેલો છે માની લો Ni+2. Ni+2 એ થર્ડ બી સમૂહનો છે. હવે બીજા સમૂહના ઓકે તમે છેલ્લે H2S ઉમેરો છો એટલે બીજા સમૂહના ધાતુ આયનોના સલ્ફાઇડના અવક્ષેપ બને. જેમ કે અહીંયા મેં નિકલ કીધું તો નિકલના સલ્ફાઇડ. દિમાગમાં ફિટ કરજો. તો બીજા સમૂહના ધાતુ આયનોના જે સલ્ફાઇડ છે આના KSP ના મૂલ્યો એ આ લોકોના સલ્ફાઇડના KSP કરતા ઓછા છે. અલ્ટિમેટલી આના KSP ના મૂલ્યો કેવા છે? વધારે. બીજા સમૂહના ધાતુ આયનોના સલ્ફાઇડના KSP ના મૂલ્યો એ ગાઈસ આ થર્ડ બી સમૂહની જે ધાતુ છે એના સલ્ફાઇડ કરતા આના KSP ઓછા છે. એનો મતલબ એવો થયો કે અહીંયા જો ડાયરેક્ટ હું HCl નો નાખું ને H2S નાખી દઉં તો H2S નાખીશ તો લગભગ એનું સંપૂર્ણ આયનીકરણ થવા કરે. ટૂંકમાં સલ્ફાઇડની સાંદ્રતા વધારે હોય. સંતુલન છે નો ડાઉટ પણ મેક્સિમમ પૂર્વગામી દિશામાં હોય એટલે સલ્ફાઇડની સાંદ્રતા કેવી આવે? વધારે આવે. તો નિકલ એને થોડી ખબર છે કે હું થર્ડ બી નું છું અને આપણે જે કસોટી કરીએ છીએ તે સેકન્ડ ની છે. એને તો એટલી ખબર પડે છે સલ્ફાઇડની સાંદ્રતા વધારે હોય તો મારે અવક્ષેપ બનાવી દેવાના. નિકલને એવી ખબર પડે છે. તો જે નિકલ આપણે થર્ડ બી સમૂહમાં હાજર આવવો જોઈએ એની બદલે ક્યાં આવી જશે? સેકન્ડમાં. એટલે આપણે બીજો સમૂહ હાજર બતાવી દઈશું નો ડાઉટ. બીજા સમૂહનો કેડમિયમ તો છે જ. તો આપણે કદાચ કેડમિયમ પછી પૃથ્થકરણ કરતા મળશે પણ પછી જો હવે અવક્ષેપને તમે ગાળી લીધા હોય આગળના સમૂહની કસોટી કરવા માટે તો સીધી વસ્તુ છે કેડમિયમ નિકલ બે અવક્ષેપમાં આવી ગયા તો એ કઈ ધનાયન આવશે જ નહીં. તો જે નિકલ તમને મળવો જોઈએ મળે જ નહીં. ઓકે, આ વસ્તુ તો તમને સમજાશે કે લેબોરેટરીમાં તમે પ્રેક્ટિકલ બરાબર કરેલા હશે તો. મારો ઓલ ઓવર કહેવાનો મતલબ એવો છે, શોર્ટ એન્ડ સિમ્પલ કહી દઉં તો કે આ HCl શું કામ પહેલા ઉમેરે કે જો પહેલા HCl ઉમેરેલો હોય તો ઓલરેડી દ્રાવણમાં H+ હોય જ અને પછી H2S નાખો એટલે આ સમાન આયન અસરને લીધે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જાય એટલે ઓલરેડી સલ્ફાઇડની સાંદ્રતા ઘટે. એટલે હવે જ્યારે હું બીજા સમૂહની કસોટી કરતો હોઉં ને ત્યારે ખાલી કેડમિયમ જ અવક્ષેપ બનાવી શકે, નિકલ નો બનાવી શકે. કારણ કે નિકલનો KSP વધારે છે તો એને તો સલ્ફાઇડની ઊંચી સાંદ્રતા જોઈએ. એટલે હવે બીજા સમૂહની કસોટીમાં ખાલી કેડમિયમ જ અવક્ષેપ બનાવશે, નિકલ બનાવશે નહીં. તો હું અવક્ષેપને ગાળી લઈશ ને તો ખાલી કેડમિયમ જ છૂટું પડી જશે. જો એક આયનની હાજરીમાં બીજો આયન અલગ થઈ ગયો. હવે જ્યારે હું થર્ડ બી ની કસોટી કરીશ ત્યારે નિકલ બનાવશે. સેમ ટુ સેમ અહીંયા NH4OH કરતા NH4Cl શા માટે પહેલા નાખીએ? કારણ કે NH4Cl પહેલા નાખી દેશો તો NH4+Cl- અને પછી જ્યારે NH4OH નાખશો ગાઈસ તો NH4+OH-. તો અહીંયા એવું છે કે થર્ડ એ ના આ ધાતુઓ છે હાઇડ્રોક્સાઇડ અવક્ષેપ બનાવે. જેમ કે અહીંયા એલ્યુમિનિયમ છે થર્ડ એમાં તો અહીંયા એલ્યુમિનિયમના હાઇડ્રોક્સાઇડ. ઓકે, પછી જેમ જેમ નીચે જઈએ એમ સપોઝ 5 અસમૂહ કહો તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો આના KSP ના મૂલ્યો ઓછા છે કોની કરતા? આની કરતા. ઓકે, તો એનો મતલબ મારે અહીંયા ત્રીજા સમૂહની કસોટી કરતો હોય તો OH ની દ્રાવ્યતા ઘટાડવી પડે. કારણ કે જો દ્રાવ્યતા વધારે છે અને મેં તમને શોધવા મેગ્નેશિયમ આપ્યો હોય, મેગ્નેશિયમ 5 અસમૂહનો સભ્ય છે અને તમે કસોટી કરો છો થર્ડ એની. માની લો મેં તમને એકલો ખાલી કોણ આપ્યું છે? મેગ્નેશિયમ આપ્યું છે. તો માની લો તમે NH4Cl નો નાખ્યું, ડાયરેક્ટ NH4OH નાખી દીધું એટલે મેક્સિમમ આ સંતુલન પૂર્વગામીમાં હોય એટલે OH ની દ્રાવ્યતા વધે. તો મેગ્નેશિયમ તો અવક્ષેપ બનાવી નાખશે ભાઈ. જે મેગ્નેશિયમના અવક્ષેપ 5માં અસમૂહમાં આવવા જોઈતા હતા એ થર્ડ એમાં આવી જશે એટલે તમારું આખું એનાલિસિસ ખોટું. તમે ત્રીજો અસમૂહ હાજર બતાવશો, 5મો તો બતાવશો જ નહીં. ઓકે, એવું ન થાય એટલા માટે ગાઈસ પહેલા NH4Cl નાખશો પછી NH4 તો એમોનિયમની સમાન આયન અસરને લીધે આ સંતુલન પ્રતિગામી દિશામાં ધકેલાય એટલે OH ની સાંદ્રતા ઘટે. એટલે કદાચ મેં તમને મેગ્નેશિયમ શોધવા આપ્યું હોય ને તો એ થર્ડ એમાં અવક્ષેપ બનાવે નહીં. શું કામ? મેગ્નેશિયમને અવક્ષેપ બનાવવા OH ની સાંદ્રતા વધારે જોઈતી છે, અહીંયા OH ની ઘટી ગઈ. ક્લિયર? તો આમે ખૂબ સ્પીડમાં જરા ટોપિક કરાવવાનો પ્રયત્ન કરેલો છે ગાઈસ. ઓકે, તો હજુ પણ વધારે રિવિઝન કરજો. અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ ગાઈસ. આના મેક્સિમમ MCQ સોલ્વ કરજો. ઓકે, ખાસ કરીને KSP IP રિલેટેડ MCQ, દ્રાવ્યતા રિલેટેડ MCQ, સમાન આયન અસર રિલેટેડ MCQ. ઓકે, મેક્સિમમ પ્રેક્ટિસ કરો.
બેસ્ટ ઓફ લક ગાઈઝ.